પાલનપુર નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટના કામને લઈને શરૂ થયેલો વિવાદ શાંત થવાના બદલે વધુ ગરમાતો દેખાઈ રહ્યો છે। પહેલા એક જાગૃત નાગરિક દ્વારા 17 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતના આક્ષેપો સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ આરોપો નકારી કાઢ્યા અને જેને પણ શંકા હોય તે નગરપાલિકા આવીને કાગળિયા તપાસી શકે તેવી ખુલ્લી છૂટ આપવામાં આવી હતી। હવે આ મુદ્દે ફરીવાર નવી ઘટનાઓ સામે આવી રહી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। પાલનપુર નગરપાલિકા પર સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સના કામમાં ગેરરીત થયાના આક્ષેપો કરનાર જાગૃત નાગરિક રવિ સોની આજે ફરીવાર નગરપાલિકા પહોંચ્યા હતા। અગાઉ તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સાથે વાતચીત કરતા અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો। ચીફ ઓફિસર દ્વારા જાહેરાત કરતા જણાવાયું હતું કે 17 લાખ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું નથી અને તમામ દસ્તાવેજો તપાસવા માટે નાગરિકોને છૂટ છે। તે જ નિવેદનના આધારે રવિ સોની આજે મીડિયા સાથે નગરપાલિકા પહોંચ્યા હતા। તેમનો આક્ષેપ છે કે તેમને સંબંધિત દસ્તાવેજો બતાવવામાં આવ્યા નથી અને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કાગળિયામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે। સાંભળો તેમણે શું કહ્યું। નમસ્કાર મિત્રો, એકવાર ફરી રવિ સોની છું પાલનપુરથી। મિત્રોમાં ગઈકાલે પરમ દિવસે 2 દિવસ પહેલા તમને નગરપાલિકામાંથી એક લાઈવ કરી વાજપાઈજીની મૂર્તિ આગળ એક લાઈવ કરીને તમને કીધું હતું કે 17 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ અપાયો છે અને સ્ટ્રીટ લાઇટનો, અને પછી જેવી ખબર પડી કે હવે બધો ફુગ્ગો ફૂટી ગયો છે એટલે અંદર ખાને બધા ભેગા મળી અને તાત્કાલિક બધા ડોક્યુમેન્ટ ચેન્જ કરી અને બધું નેસ્ત નાબૂદ સબૂતો મટાવી દીધા। અને પછી સીઓ સાહેબ અહીંથી એક વખત વિડીયો ઇન્ટરવ્યૂ આલીને કીધું હતું કે કોઈને પણ કોઈ ડાઉટ હોય, નગરપાલિકાને લગતા કોઈ પણ પ્રકારની કોઈ શંકા હોય તો મને મળજો, હું તમને જવાબ આપીશ। એમને મળવા હું અહીંયા 4:30 વાગ્યાનો અહીંયા ઊભો છું, હજી સુધી મળ્યા નથી। અંદર કે વીસી ચાલુ છે। અને બીજી વાત, જે બી એમના માણસો છે, પાલિકાના માણસો છે, અંદર જાય આવે બધું ચાલે, પણ અમે ઊભા છીએ। મારી સાથે પત્રકાર મિત્રો પણ લઈને આવેલો છું, પણ અમને 4:30 વાગ્યાથી અહીંયા ઊભા રાખ્યા છે, મળતા નથી। તો માત્ર ને માત્ર એમને લોકો આગળ સારા થવા માટે નગરપાલિકા ભ્રષ્ટાચાર નથી કરતી, ચોરીઓ નથી કરતી એવું બતાવવા માટે વિડીયો બનાવીને મૂકી દીધો, પણ જ્યારે અમે એ પ્રશ્નો પૂછવા માટે આવીએ કે શંકા દૂર કરવા માટે આવીએ તો મળતા નથી। 4:30 વાગ્યાના હતા, 6 વાગ્યા છે, હવે અમે અહીંથી જઈએ છીએ તો એમને જે ગઈકાલે ઇન્ટરવ્યુમાં કીધું છે કે નગરપાલિકા ભ્રષ્ટાચાર નથી કરતી, ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો એટલે પાલનપુર નગરપાલિકા છે। અને એ ખાલી વિડીયોમાં જ સારું બોલી શકે છે કે મળવા આવું, તમારે શંકા દૂર કરું, પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરી નાખું। પાલનપુર નગરપાલિકાની સામે જ હોલસેલ પ્લાસ્ટિકની દુકાનો છે, 50 મીટર 100 ફૂટ દૂરની દૂર છે। ત્યાં પેલી સામે તમે જોશો છે તો ત્યાં આગળ પણ રોજ સવારે અહીંયા આગળ ગંદકી પડી હોય છે। પોતાના ઘરની બહાર તો ગંદકી સાફ નગરપાલિકા કરી શકતી નથી અને એ નગરપાલિકા અમને એવું કહે છે કે તમે ખોટા છો, ગેરમાર્ગે દોરો છો, તો તમે સાચો માર્ગ બતાવો ને। તમે સાચો માર્ગ જોવા માટે આવ્યા તો અમને મળ્યા નથી। આ મિત્રો તમારે આગળ ખુલાસો કર્યો છે। 17 લાખ રૂપિયાનું ટેન્ડર હતું જ, અંદરના કાગળિયા ચેન્જ કરવામાં આવ્યા અને પાલનપુર શહેરના દર મહિને 8 લાખ રૂપિયા જેવા અમે ગઈકાલે જે લાઈવ થયા પછી બચ્યા છે। તમામ લોકો જેને અમને સાથ સહકાર આપ્યો છે એ બધાને થેન્ક યુ કહું છું, ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર। ફરી પાછા મળીશું મિત્રો, ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય। આ સમગ્ર ઘટનાક્રમ બાદ ફરી એકવાર પાલનપુર નગરપાલિકાની કાર્યપદ્ધતિ અને પારદર્શકતા અંગે ચર્ચા શરૂ થઈ છે। એક બાજુ તંત્ર દ્વારા આરોપો પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે તો બીજી બાજુ આક્ષેપ કરનાર નાગરિક દસ્તાવેજો ન બતાવવા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તરફથી આ મુદ્દે ફરી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેમ। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।